વર્ષ 2024માં બંધ કરવામાં આવેલા માટીપગા હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે અને હજી પણ આ કામગીરી છે તે 4 મહિના જેટલો સમય લાગી શકે છે સંપૂર્ણ રીતે હાટકેશ્વર બ્રિજને તોડવામાં. એબીપી અસ્મિતા હાલ હાટકેશ્વર બ્રિજ ખાતે ઉપસ્થિત છે અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું. અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સી તરફથી આ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો હતો અને સમયાંતરે પડતા ગાબડા બાદ કોર્પોરેશને પરીક્ષણ કરાવ્યું હતું, જેમાં સામે આવ્યું હતું કે જે ટેન્ડરની શરતો હતી તે અનુસાર આ બ્રિજમાં માલ સામાન વાપરવામાં આવ્યો ન હતો, જેના કારણે થઈને બ્રિજમાં વારંવાર ગાબડા પડતા હતા અને બ્રિજ તૂટી જવાના કારણે બ્રિજ બનવાથી લઈ અને બંધ થયો, એટલે કે 4 વર્ષની અંદર લગભગ 4 થી 5 વખત આ બ્રિજ છે તેને બંધ કરવો પડ્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકા તરફથી ટેન્ડર પ્રક્રિયા કરી અને મહારાષ્ટ્રની શ્રી ગણેશ કન્સ્ટ્રક્શન નામની એજન્સી છે તેને આ કામગીરી સોંપવામાં આવી છે, જેની પાછળ લગભગ 3.90 કરોડનો ખર્ચો થનાર છે. એટલું જ નહીં, શરતોમાં તે પણ લખવામાં આવ્યું છે કે બ્રિજ તોડ્યા બાદ તેનો જે ભંગાર હશે